ગુજરાતની નજીક આ ટબુકડા હિલ સ્ટેશન પર ભૂલે ચૂકે ગાડી લઈને જતા દંડ ભરવો પડે છે. પગપાળા કે ઘોડા પર અહીંયા ફરજો. ગુજરાતીઓ ફરવાના ખૂબ શોખીન હોય છે. ઉનાળો આવતા જ હિલ સ્ટેશન પર જમાવડો શરૂ થઈ જાય છે. ગુજરાતના આ હિલ સ્ટેશનો પણ અદ્ભુત છે, પરંતુ આ એક એવું હિલ સ્ટેશન છે જ્યાં તમે ગાડી જેવા વાહનો લઈ જવાની મંજૂરી નથી. હિલ સ્ટેશન તમને 100 વર્ષ પહેલાની યુગની યાદ અપાવી દેશે, જ્યારે વાહન વ્યવહાર નહોતો ત્યારે કેવો સમય હતો. અહીં વાહન વ્યવહાર ન હોવાના કારણે હજારો પ્રવાસીઓની અવરજવર છતાં સ્થળ ખૂબ જ શાંત લાગે છે. અદ્ભુત અને અનોખું હિલ સ્ટેશન. અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રમાં આવેલું ગુજરાતીઓને મનગમતું હિલ સ્ટેશન માથેરાન. સુરતથી આ હિલ સ્ટેશન લગભગ 7 કલાકના અંતરે છે. આ એવું અનોખું હિલ સ્ટેશન છે જ્યાં તમે ગાડી લઈને જાઓ તો મસ્ત મોટો દંડ ભરવો પડી શકે છે. અહીં તમે પગપાળા કે પછી ઘોડા પર ફરી શકો છો. માથેરાન હિલ સ્ટેશન કે રાયગઢ જિલ્લામાં આવેલું છે, જે દેશનું સૌથી ટબુકડું હિલ સ્ટેશન છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એશિયાની એકમાત્ર જગ્યા છે જ્યાં સંપૂર્ણ રીતે ઓટોમોબાઈલ વાહનો ફ્રી છે અને અહીં તમે કાર કે બાઇક જોવા મળશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકારે આ જગ્યાને સંવેદનશીલ જાહેર કરી છે. આ જ કારણ છે કે તમને અહીંયા વાહનો જોવા મળી શકે છે. સ્વર્ગ જેવું સૌંદર્ય. માથેરાનને તમે જ્યારે પણ જોશો ત્યાં હરિયાળી અને કુદરતી અખૂટ સૌંદર્ય જોવા મળશે. આ જગ્યા સ્વર્ગની અભિભૂતિ કરાવે છે. હવે અવાજ કરવાની મનાઈ છે અને હોર્ન જેવી વસ્તુઓ પણ અહીં સંપૂર્ણ પર રોક છે. માથેરાન શબ્દનો અર્થ જોઈએ તો ટોચ પર આવેલું જંગલ એમ થાય, અથવા જંગલમાં માતા. આમ તો ચોમાસામાં ફરવા જવાની મજા આવે, પરંતુ ઉનાળામાં શાંત અને ઠંડક અનુભવ માટે લોકો ત્યાં જાય છે.